રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનું નિર્માણ તો કરવામાં આવ્યું છે, પરંતુ હાલ જે આવાસ યોજના છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોપટપરા વિસ્તારમાં આ આવાસ યોજના આવેલી છે। 1 BHK આવાસો છે। અહીંયા 600 કરતાં વધારે આ ફ્લેટ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। વર્ષ 2019માં આ આવાસોનું નિર્માણ છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી એક પણ અરજદારોને આ આવાસો છે તે ફાળવવામાં આવ્યા નથી। કરોડો રૂપિયાના ખર્ચે આવાસ તો બનાવવામાં આવ્યા, પરંતુ હાલ જે કહી શકાય છે કે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ખંડેર હાલતમાં છે તે આવાસો જોવા મળી રહ્યા છે। બારી બારણા છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। અંદરનું જે વાયરિંગ છે તે પણ તૂટી ગયેલું છે। સાથે સાથે જે આ બારીઓ છે તેના કાચ પણ ફૂટી ગયા છે। આવાસ યોજનામાં આખા આ જે વૃક્ષો છે, અલગ અલગ વનસ્પતિ છે તે રસ્તા ઉપર ઉગી નીકળી છે। સવાલો ઊભા થઈ રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા જો આ આવાસ યોજના બનાવવામાં આવ્યા છે તો અત્યાર સુધી કેમ ફાળવવામાં આવ્યા નથી। આપણે અંદર જવાનો પ્રયત્ન કરીશું। અંદર પણ જોઈ શકશે કયા પ્રકારના આ આવાસ છે તેની હાલત જોવા મળી રહી છે। લાઇટિંગ છે તે તમામ લાઇટિંગના વાયરો છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। સાથે સાથે આ મીટર જે કહી શકાય, અહીંયા મીટર લગાવવામાં આવે છે, મીટરો પણ નથી લાગ્યા, અને તમામ જે ઇલેક્ટ્રિકની વસ્તુઓ છે તે તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। જર્જરિત છે તે આવાસો છે તે જોવા મળી રહ્યા છે। તેને કારણે હવે કોર્પોરેશનની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે આ બનાવેલા આવાસો હજુ સુધી કેમ અરજદારોને ફાળવવામાં આવ્યા નથી તે પણ એક મોટો સવાલ છે તે હાલ તો ઊભો થઈ રહ્યો છે। લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના અંતર્ગત લોકોને આવાસ છે તેની ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે। રાજકોટમાં આ પ્રકારે 3300 કરતાં વધુ આવાસો છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। હાલ તો પોપટપરા વિસ્તારમાં 600 કરતાં વધુ જે આવાસો છે તેનું વર્ષ 2019માં નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી એક પણ લાભાર્થીને આ આવાસ યોજનાનો ફ્લેટ છે તે આપવામાં આવ્યો નથી। ફ્લેટ નવા બનાવવામાં જ આવ્યા હતા અને ત્યારબાદથી જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એક પણ અરજદાર અહીંયા આવાસમાં રહેવા આવ્યો નથી, ત્યાં જ આવાસ છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આ આવાસમાં કોઈ અરજદારને ફ્લેટ આપવામાં આવશે તો તેને ખર્ચો કરીને નવું રિનોવેશન કરાવવું પડશે, અથવા તો જો કોર્પોરેશન આને ફરીથી રિનોવેશન કરશે તો કરોડો રૂપિયાનો ખર્ચો થશે। પરંતુ હજુ સુધી કયા કારણોસર આ આવાસો છે તે અરજદારોને ફાળવ્યા નથી તે એક મોટો પ્રશ્ન કોર્પોરેશનની વિરુદ્ધમાં ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, VTV ન્યૂઝ, રાજકોટ।